બોગસ જે સિક્કાઓ જે છે એ સિક્કાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। એટલે 465, 467, 468 અંતર્ગત આ કાયદાની રીહે ખોટું છે, કારણ કે સરકારી દસ્તાવેજો સાથે ચેડા છે। એટલે આજે અમે એ રજૂઆત કરવા માટે આવેલા હતા જિલ્લા રજિસ્ટ્રારને કે જિલ્લા રજિસ્ટ્રાર તાત્કાલિક દોડે આમાં સંજ્ઞાન લે અને જે ધીરુભાઈ ડાંગરે જે ફરિયાદ કરી છે એ ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ લાવે। મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વસુંધરા ગામમાં એક નકલી ગેરકાયદેસર દૂધ મંડળીનો પર્દાફાશ થયો છે। આ મંડળીમાં ગ્રામ પંચાયતના બોગસ લેટરપેડ અને તલાટીની સહીઓનો ઉપયોગ કર્યાનો સરપંચે આક્ષેપ કર્યા છે। જો કે સરપંચે છેલ્લા 2 વર્ષથી જિલ્લા રજિસ્ટ્રારની કચેરીએ રજૂઆતો કરી હોવા છતાં કોઈ પણ પ્રકારની મચક જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આપવામાં આવી નથી। આજે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવતા જિલ્લા રજિસ્ટ્રારે 10 દિવસમાં તપાસ અને કાર્યવાહીની ખાતરી આપી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વસુંધરા ગામમાં વહીવટીતંત્ર અને સહકારી માળખાના લીરે લીરા ઉડાડતું એક કૌભાંડ સામે આવ્યું છે। આ વસુંધરા ગામની વસ્તી છે માત્ર 300 કે 400ની, પરંતુ સત્તા અને વગના જોરે આખે આખું સરકારી અને સહકારી તંત્ર ઊભું કરી દેવાના આક્ષેપો ગામના સરપંચ ધીરુભાઈ ડાંગરે કર્યા છે। આ બાબતે ધીરુભાઈ ડાંગરનું કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી પંચાયતના લેટર પેડ, સરપંચની સહી, તલાટીની સહીઓનો દુરુપયોગ કરીને બોગસ દસ્તાવેજોના આધારે વસુંધરા પશુપાલક મહિલા દૂધ મંડળી ઊભી કરવામાં આવી છે। આ બાબતે સરપંચ ધીરુભાઈ ડાંગરે બોગસ દૂધ મંડળી સામે છેલ્લા 2 વર્ષમાં 22 જેટલી લેખિત અરજીઓ અને આરટીઆઈ કરી છે, તેમ છતાં કોઈ પણ પરિણામ નથી આવ્યું। અને હવે આજે સરપંચ ધીરુભાઈ ડાંગરે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા સાથે જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી હતી અને હવે જિલ્લા રજિસ્ટ્રારે 10 દિવસની અંદર તપાસ કરીને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। તો આવો સાંભળીએ વસુંધરા ગામના સરપંચ ધીરુભાઈ ડાંગરે શું કહ્યું છે। વસંતભાઈ ડાંગર, મારું ગામ ઝાલશીખા, હું ઝાલશીખા વસુંધરા ગ્રામ પંચાયતનો સરપંચ છું। આજથી 2 વર્ષ પહેલાં મને એવું જાણવા મળેલ કે અમારા ગામ વસુંધરા ગામમાં અમુક જે મંડળીઓ છે સૂચિત, એ મંડળીઓ ગેરકાયદેસર ચાલે છે અને એમાં અમારા લેટરપેડનો તથા સહયોગી મંડળીના લેટરપેડનો તેમજ અમારા તલાટી મંત્રીનો સિક્કાનો જે ગેરઉપયોગ થયેલ છે અને ખોટી સહીઓ કરેલ છે એવું જાણવા મળતા તુરંત જે તે વખતે હું આ રજિસ્ટ્રાર કચેરીએ આવી અને મેં સાહેબ શ્રી ગઢવી સાહેબ હતા તેમને રૂબરૂ મળેલો। એને મેં મારી રજૂઆત કરેલી તો એ મને કે આવું તો ચાલતું હોય, આમાં કાંઈ ન હોય, તમારે એવું હોય તો તમે લેખિત આપી દો। એટલે મેં એને લેખિત આપ્યું અને એના જે કાગળો હોય તે તમામ કાગળો મેં માગ્યા કે આ મંડળી માટે ક્યારે અરજી કરી, કેને અરજી કરી અને તેના માટેના સાધનિક કાગળો અમને આપો, તો આ બાબતે અમે આગળ કાર્યવાહી કરીએ। અને આ બાબતે એમને મેં ફરિયાદ પણ કરેલી કે આ આપની કચેરીમાં જો ખોટા ડોક્યુમેન્ટ આપવામાં આવેલા છે તેવું મને જાણવા મળેલ છે, તો આ બાબતે તમે જે અરજદાર છે તેની વિરુદ્ધ કાયદેસરના કાર્યવાહી કરો। તેમ છતાં તેનો કોઈ પણ મને પ્રત્યુત્તર જવાબ મળેલ નહીં। ત્યારબાદ હું અવારનવાર જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ આવી રૂબરૂ મળતો, તેમજ સાહેબ હાજર ન હોય તો લેખિત આપી ઇન્વર્ટ કરાવીને આપી જતો, પણ 2 વર્ષમાં ક્યારેય પણ આ મંડળી બાબતે મને કોઈ પ્રત્યુત્તર મળેલ નહીં। જેથી મને એવું થયું કે હવે આમાં અમને કાંઈ ન્યાય મળશે નહીં। એટલા માટે મેં યુવરાજસિંહનું નામ સાંભળેલું અને એ મને ઘણી વખત ઉપયોગી થયેલા, એટલે મેં એમને વાત કરી। ખરેખર આ બધા પ્રકરણ માટે હું તો યુવરાજસિંહને ભગવાન માનું છું। જો યુવરાજસિંહ ન હોત તો આજે પણ મારી કોઈ વાત કોઈ સાંભળત નહીં। પછી આ બાબતે મેં અવારનવાર લેખિત રજૂઆતો કરેલ છે પણ મને કોઈ જવાબ મળેલો નથી। ત્યાર પછી મેં આરટીઆઈ કરી તો હમણાં મને એક લેટર આવ્યો કે આ તો અમે 2 વર્ષથી કેન્સલ કરેલ છે દરખાસ્ત, અમારા આમાં કાંઈ કરવા પણ રહેતું નથી। આવો જવાબ આવ્યો એટલે આજે અહીં કચેરીએ રૂબરૂ આવી યુવરાજસિંહને પણ મળી અને અમે રજૂઆત કરેલ છે। અને આ જે કેન્સલ કરેલો છે પણ દૂધ ચાલુ છે, મંડળી ચાલુ છે આજની તારીખમાં અને ગેરકાયદેસર ધંધા ચાલુ છે। આજે તમને સાહેબે શું જવાબ આપ્યો છે? આજે સાહેબે એવું કીધું કે હું 10 દિવસમાં આની તપાસ કરીને તમને કહીશ। 10 દિવસ પછી તમે આગળની શું કાર્યવાહી કરશો? સાહેબ જવાબ આપે એના ઉપરથી કંઈ કરશું, શું થાય। હા, પોલીસ ફરિયાદ જેવું હશે તો પોલીસ ફરિયાદ લખાવશું। અને ખરેખર આ બાબતે તો સરકારશ્રી તરફથી આવા જો સરકારી કચેરીમાં ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે તો સરકારે જ એનો ફરિયાદી બનવું પડે જે તે કચેરીએ, હું એવું માનું છું। તો માત્ર 440ની વસ્તી ધરાવતા આ ગામમાં
એક જ ઘરના સભાસદો ગોઠવીને સૂચિત મંડળીઓ ઊભી કરી દેવાના આક્ષેપો થઈ રહ્યા છે. સહકારી નિયમ મુજબ કોઈપણ સૂચિત મંડળીની માન્યતા માત્ર 6 મહિનાની હોય છે, છતાં પણ વહીવટી આશીર્વાદથી બોગસ મંડળીઓ છેલ્લા 2 વર્ષથી ધમધમી રહી છે. એટલું જ નહીં, આ કૌભાંડને અંજામ આપવા માટે ગામના તલાટી કમ મંત્રીની ખોટી સહીઓ કરવામાં આવી છે. ગ્રામ પંચાયત અને તલાટીની નકલી એટલે કે ડુપ્લિકેટ સિક્કાઓ બનાવી તેનો ગુનાહિત ઉપયોગ કરવાના પણ આક્ષેપો થયા છે. તો હવે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. જોવા જઈએ તો મોરબી જિલ્લાની અંદર વાંકાનેર તાલુકાનું વસુંધરા જે ગામ છે, વસુંધરા ગામની અંદર જે દૂધ મંડળી ચાલુ છે એ દૂધ મંડળીને રજૂઆત કરવા માટે આવ્યા હતા. આજથી 2 વર્ષ પહેલાં અમારા સાથીદાર કહી શકાય કે ડાંગર સાહેબે રજૂઆત કરેલી હતી અને ધીરુભાઈએ જે રજૂઆત કરી એનો 2 વર્ષથી જવાબ નહોતો મળતો. હવે જોવા જઈએ તો અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે આ મંડળી સૂચિત છે પણ સૂચિત કેટલો સમય હોય? તો જોવા જઈએ તો આ મંડળી છેલ્લા કાયદાની રૂએ 6 મહિના જ સૂચિત રહેવી જોઈએ, પરંતુ 2 વર્ષથી સૂચિત છે. આજ દિવસ સુધી સ્ટીલ ટુડે આજે પણ એ ડેરીની અંદર દૂધો ભરાય છે. વાત બીજી કે આ મંડળી જે છે એ મંડળી જોવા જઈએ તો આજથી થોડા દિવસ પહેલાં અમે જે આરોપો લગાડ્યા હતા તેમાં હરેશભાઈ રેવાભાઈ સરસૈયા જે અત્યારે વર્તમાનમાં જામનગર જિલ્લામાં કહી શકાય મોરબી જિલ્લાની અંદર રેવન્યુ તલાટી તરીકે ફરજ ભજવે છે, એના જ ધર્મપત્ની જે છે ગનુબેનના નામે આ મંડળી લેવામાં આવી છે. અને તેની સાથે સાથે જે લેટરો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને પંચાયતના જે લેટરો છે એ પંચાયતના લેટરનો ગેરઉપયોગ કરવામાં આવે છે, બોગસ લેટર પેડો બનાવવામાં આવ્યા છે. તેની સાથે સાથે બોગસ સહીઓ કરવામાં આવી છે અને બોગસ જે સિક્કાઓ જે છે એ સિક્કાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે 465, 467, 468 અંતર્ગત આ કાયદાની રીહે ખોટું છે, કારણ કે સરકારી દસ્તાવેજો સાથે ચેડા છે. એટલે આજે અમે એ રજૂઆત કરવા માટે આવેલા હતા જિલ્લા રજિસ્ટ્રારને કે જિલ્લા રજિસ્ટ્રાર તાત્કાલિક દોડે આમાં સંજ્ઞાન લે અને જે ધીરુભાઈ ડાંગરે જે ફરિયાદ કરી છે એ ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ લાવે. અને તમે 2 વર્ષથી શા માટે જવાબ નથી આપ્યો? તેની સાથે સાથે તમે અત્યાર સુધી ફરિયાદી બની અને કેમ પોલીસની અંદર કહી શકાય ગુનો દાખલ નથી કર્યો કે એફઆઈઆર દાખલ નથી કરાવી એનો જવાબ માંગ્યો છે. ત્યારે અમને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દિન 10ની અંદર અમે આનો લેખિત જવાબ આપીશું અને જો ફરિયાદી બનવા જોગ હશે તો અમે ચોક્કસ સામે ફરિયાદી બની અને આની ઉપર એક્શન લઈશું. હવે રાહ જોઈએ છે 10 દિવસની અંદર કે કઈ પ્રકારનું નાટક અને તરકટ રચવામાં આવે છે. જો આની પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આમાં હવે સ્ટેટ રજિસ્ટ્રાર જે છે એને પણ ફરિયાદ કરવામાં આવશે અને જે આપણા મંત્રી છે સહકારિતા મંત્રી એને પણ કહેવામાં આવશે તાત્કાલિક ધોરણે જે અત્યારે આ મંડળી જે ગેરકાયદેસર મંડળી ઊભી કરવામાં આવી છે. કાયદાની રૂહે તો એવું છે કે ભાઈ એક ગામમાં એક જ મંડળી રહી શકે, બીજી મંડળી માટે 1.5 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ. તો આમાં તો 100 મીટરની આજુબાજુમાં જ 2 મંડળી ઊભી કરી દેવામાં આવી છે. એક ગામની અંદર 5 મંડળીઓ છે, 3 તો સૂચિત ચાલે છે. આ કઈ રીતે ચાલે છે? એટલે અંધેરી નગરીના ગંડુ રાજા જેવું શાસન આ મોરબી જિલ્લા પંચાયત છે એની અંદર ચાલી રહ્યું છે. જિલ્લા સહકારી ક્ષેત્ર જે છે એ ક્યાંક ને ક્યાંક ગાંધારીની જેમ આખે કાળી પટ્ટી બાંધીને આ બધા જ નાટક અને તરકટ ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યા છે. ગ્રામ પંચાયતના તલાટીએ પણ સહી કરી છે, તો એ જવાબદાર કેવી થઈ શકે કે જોવા જઈએ તો આ જે સહી સિક્કા કરવામાં આવે છે ગ્રામ પંચાયત તલાટી તરીકે, એ ગ્રામ પંચાયત તલાટીના પણ જે સહી સિક્કા છે એ બોગસ કરવામાં આવ્યા છે. જે લેટરપેડ છે, જે પંચાયતનો લેટરપેડ ઉપયોગ કરવામાં આવ્યો છે એ પણ બોગસ લેટરપેડ છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કાયદાની દ્રષ્ટિએ આ પણ ખોટું છે. એટલે અમે તો એ પણ અપીલ કરીએ છીએ કે જે રેવન્યુ અહીંના જે ગ્રામ પંચાયત તલાટી જે છે એ ગ્રામ પંચાયત તલાટી પણ પોતાની ખોટી સહીનો ઉપયોગ કરવામાં આવેલો છે અને એના સહીના બેઝ ઉપર જ આ મામલતદાર હોય કે જિલ્લા રજિસ્ટ્રાર હોય એને મંજૂરી આપેલી હોય છે, તો એની પર પણ ફરિયાદ કરવાની જવાબદારી એ ચોક્કસપણે તલાટીની પણ બને છે. આના માટે તમે બીજી કેટલી સૂચિત મંડળી છે એની મને માહિતી માંગી છે? જોવા જઈએ તો આ મોરબી જિલ્લાની અંદર ઘણી બધી સૂચિત મંડળીઓ ચાલે છે અને સૂચિત મંડળીઓના માધ્યમથી અમને ફરિયાદો મળેલી છે કે આ જે સૂચિત મંડળીઓ છે એ મંડળીઓના માધ્યમથી જે દૂધ સંઘો છે દૂધ સંઘોની અંદર ક્યાંક ને ક્યાંક નકલી દૂધો ભરવામાં આવી રહ્યા છે અને આ નકલી દૂધનો જે કહી શકાય કે જે સફેદ દૂધનો જે કાળો કારોબાર છે એ આ સૂચિત મંડળીઓના માધ્યમથી ચાલે છે. એટલે અમે આજે માંગણી કરી છે કે અમને મોરબી જિલ્લાની જેટલી પણ સૂચિત મંડળી હોય એ તમામ સૂચિત મંડળીઓનું લિસ્ટ આપવામાં આવે અને કેટલા સમયથી સૂચિત છે એનું પણ જાણ કરવામાં આવે અને શા માટે એને કાયદેસર કરવામાં નથી આવતી અથવા તો જે સૂચિત છે એને 6 મહિના કરતાં વધારે સમય રાખી ન શકાય તો શા માટે અત્યાર સુધીને ખારીજ કરવામાં નથી આવતી એની પણ માહિતી આપવામાં આવે. એટલે આ પ્રકારની માંગણી પણ અમે જિલ્લા રજિસ્ટ્રાર પાસે કરેલી છે. જો જિલ્લા રજિસ્ટ્રાર અમને આ માહિતી નહીં આપે તો ચોક્કસપણે અમે સ્ટેટ રજિસ્ટ્રાર પાસે જઈશું અને સહકારી મંત્રી છે એની સહકારિતા મંત્રી છે એની પાસે પણ જશું. તો આ તરફ સમગ્ર નેક્સસને લઈને વર્ષ 2016માં ઓબીસી સર્ટિફિકેટના આધારે રેવન્યુ તલાટી તરીકે સરકારી સેવામાં લાગેલા હરેશ સરવૈયા અને તેમના પરિવારના હાથ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પરિવારમાં ડુપ્લિકેટ એસટી સર્ટિફિકેટના પણ ખેલ ખેલાયા છે. તો હવે હરેશ સરવૈયાના પત્નીના નામે છેલ્લા 2 વર્ષથી આ દૂધ મંડળી ચલાવવામાં આવી છે. તો બીજી તરફ હવે મોરબી જિલ્લાના રજિસ્ટ્રાર બિમલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે.
આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. રેડી? સાહેબ, વસુંધરા ગામની એક જે સહકારી મંડળી છે, દૂધ સહકારી મંડળી છે, એ કંઈક 2 વર્ષથી ટૂંકમાં એમને ચાલુ છે અને એનો જે સરપંચ છે, સરપંચનો લેટરનો દુરુપયોગ કરીને જે મંડળી જે છે એ રજીસ્ટ્રેશન કરવામાં આવી છે. યસ, એ બાબતે આપને થોડીક જાણકારી આપી દઉં કે મંડળી રજિસ્ટર્ડ નથી થઈ. 2023માં એ મંડળી રિજેક્ટ કરી દેવામાં આવેલ છે અને સરપંચ શ્રી આજે રૂબરૂ આવ્યા અને આપણને જાણકારી આપી એ પ્રમાણે અમને અત્યારે જાણવા મળ્યું છે કે રિજેક્ટ થયા પછી પણ સૂચિત મંડળી તરીકે એ મંડળી ચાલુ છે. તો એ બાબત આજે અમારા ધ્યાને આવી છે, તો અમે તાત્કાલિક એની સામે કાર્યવાહી કરી અને ડેરી મારફતે એ મંડળી સૂચિત તરીકે હવે ચાલુ ન રહી શકે તો એનું દૂધ બંધ કરવા માટેની કાર્યવાહી અમે પૂર્ણ કરશું. સાહેબ, તમે સૂચિત મંડળી જે છે એ રિજેક્ટ કરી દીધી, આમ છતાં પણ ડેરીમાં ચાલુ હોય તો ડેરી સામે કે કોઈ કાર્યવાહી થઈ શકે કે એ બાબતે ડેરી અમારી સમવાયી સંસ્થા છે, બરાબર. એની હાયર ઓથોરિટી, હું એક્સ ઓફિશિયોનો ડાયરેક્ટર છું, હાયર ઓથોરિટી મારી ગાંધીનગર છે. તો એ બાબતે જો ડેરીની પણ ભૂલ નીકળતી હશે, બરાબર, તો એમાં પણ જો જે પણ વ્યક્તિને જવાબદારી નક્કી થતી હશે એની સામે પગલાં લેવામાં આવશે. એમાં કોઈ મંડળી જે રિજેક્ટ કરી તો કોઈને જાણ કરવામાં આવતી હોય છે? તમામ સ્ટેક હોલ્ડર, તમામ જે પ્રયોજક છે, બેંક છે, ડેરી છે, એની સાથે જોડાયેલા તે જે પણ વ્યક્તિઓ છે બધાને જાણ આમ કરવામાં છતાં ચાલુ રહ્યું તો એ ટૂંકમાં જવાબદાર કરીને ટૂંકમાં કેને તપાસ કેને કરવાની હોય કે ચાલુ છે કે બંધ છે? એટલે બાય ડિફોલ્ટ અમે માની લેતા હોઈએ છીએ કે અમે રિજેક્ટ કરી છે એટલે એ બંધ થઈ જાય છે. આવી રીતે અમારી પાસે રજૂઆત આવે ત્યારે અમને ખબર પડી શકે, જેમ કે આ મંડળીમાં સરપંચશ્રીએ રજૂઆત કરી કે મંડળી ચાલુ છે, તો હવે એ બાબતનું કાયદાકીય રીતે જે પણ પગલાં લેવાના થતા હશે એ અમે ચોક્કસ લઈશું. સાહેબ, આ જે સરપંચ છે, સરપંચે લગભગ 22 જેટલી લેખિત રજૂઆત કરી, આમ છતાં પણ એમને જવાબ નથી. એમની જૂની રજૂઆતો હતી અને આરટીઆઈ પણ હતી, અલગ અલગ ટાઈપની. અને જે મારે એમની જોડે રૂબરૂ ચર્ચા પહેલી વાર અમે મળ્યા છીએ એટલે મેં એમને કીધું છે કે 10 દિવસમાં અમે તમને તમારી અરજીનો જે પણ કાયદાકીય લેખિત જવાબ થતો હશે કરીને આપશું. આ ઉપરાંત સરપંચનું કેવું એવું છે કે અહીં જ્યારે આવી ત્યારે જે તે પાર્ટી જેના વિરુદ્ધ આપણે જે રજૂઆત કરી હોય એને જાણ થઈ જતી હોય છે સ્ટાફ દ્વારા? ના, એવું તો ન બનતું હોય. વડીલ મને પહેલી વાર મળ્યા છે રૂબરૂમાં, બરાબર. બાકી એવી કોઈ વિગત મારી ઓફિસમાં મારા ધ્યાન નથી આવેલી. સાહેબ, તમારું નામ? બિમલ પટેલ, ડૉક્ટર બિમલ પટેલ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.